અમદાવાદ શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખની દાદાગીરી સામે આવી છે। આ સમાચાર અમદાવાદથી, જ્યાં પ્રમુખની દાદાગીરીની ઓડિયો ક્લિપ અને સીસીટીવી વિડીયો છે તે વાયરલ થયા છે। વ્યાજે આપેલા રૂપિયા પરત લેવા માટે બબાલ થઈ હતી, જેનો સીસીટીવી વિડીયો છે તે સામે આવ્યો છે। ત્યારે જીલ શાહનો જે અપશબ્દો બોલતો ઓડિયો છે તે પણ હાલ વાયરલ થયો છે, જેને લઈ અનેક સવાલો ઊભા થયા છે। ફરિયાદીના ઘરે જઈ અને ગાળો ભાંડતાના સીસીટીવી વાયરલ થતા અનેક સવાલો છે તે અહીં ઊભા થઈ રહ્યા છે। અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ જીલ શાહે ફરિયાદીના ઘરે પહોંચી અને મારામારી કરી હતી, જેનો વિડીયો સામે આવ્યો। સમગ્ર મામલે હવે ફરિયાદ બાદ હવે પોલીસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ફરિયાદીએ રજૂઆત કરી અને દરિયાપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવા માટે રજૂઆત કરી છે। આ સાથે જ હજુ 2 દિવસ અગાઉ જ મહિલાના ન્યાય માટે જે રેલી કરી હતી અને મહિલાઓના ન્યાય બાદ વધુ એક આ ઘટના બની છે। કોંગ્રેસની રેલીમાં ખુદ મહિલા પ્રમુખ જીલ શાહ પણ હાજર હતા અને પોતે જ આવી દાદાગીરી કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ સરકારના વ્યાજખોરો સામે સજ્જડ કાર્યવાહીના આદેશ આપ્યા છે, તો બીજી તરફ જે કોંગ્રેસના પ્રમુખ છે તે જ આવા પ્રકારનું વર્તન કરે છે। ત્યારે સમગ્ર મામલે ફરિયાદી દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી છે અને ફરિયાદીએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે રજૂઆત કરી અને કાર્યવાહી થાય અને મદદ થાય તેવી માંગ કરી છે। હજુ તો 2 દિવસ પહેલા જ મહિલાઓના ન્યાય માટે રેલીનું આયોજન કર્યું હતું અને કોંગ્રેસની રેલીમાં ખુદ મહિલા પ્રમુખ જીલ શાહ પણ હાજર રહ્યા હતા। મહિલાઓને ન્યાય મળે તે માટે આ રેલીમાં તેઓ ખુદ જોડાયા હતા અને બાદ હવે પોતે જ આ પ્રકારની દાદાગીરી કરી હોવાનો વિડીયો અને ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં પ્રમુખની દાદાગીરીનો ઓડિયો ક્લિપ છે તેમાં ગાળો ભાંડતા જોવા મળે છે અને હાલ જે સીસીટીવી વિડીયો છે તે ખૂબ જ વ્યાજ થઈ રહ્યો છે। ત્યારે વ્યાજે આપેલા રૂપિયા પરત લેવા માટે બબાલ થઈ હતી અને બબાલના તમામ દ્રશ્યો સામે આવ્યા। જીલ શાહનો અપશબ્દ બોલતોનો ઓડિયો છે તે વાયરલ થતા સવાલો ઊભા થયા છે। ત્યારે ફરિયાદીના ઘરે જઈ અને ગાળો ભાંડતાના સીસીટીવી પણ વાયરલ થયા। हेलो हाँ बोलो। શું કહે છે ભાઈ? अरे पण ये बंदा કેટલી બધી ગાળ બોલ્યો તો એમ કહો ચલો એમ નહીં, એટલે તે કોને આપ્યું તું શું કહે છે? એ બોલ્યા બરાબર, તે ના આપ્યા એટલે બોલ્યા હતા ને, તે કલાપી ના આપ્યું એટલે પણ એમ કલાપી નહીં, શું મારો મારા- બાપ છે? હું એમ એવું- નહીં, કલાપી છે, તારે મારું રેકોર્ડિંગ કરવું હોય તો કર। કલાપી કોણ છે ભાઈ? તું પૈસા લઈ જાય ના આપે એટલે કલાપી એવું શીખવાડ્યું છે પણ હું કે એવું નથી, પૈસા લઈ જાય પણ નહીં આપવાના? મારી વસ્તુ સાંભળો, મારા એટલા બધા બધી પૈસા બાકી હતા, મને કેટલી ખરાબ ગાળ બોલ્યા। તો કલાપી ની ધમકી કોને આપે છે? મેં ધમકી હે? નથી આલી, બરાબર તો કોને? તું કલાપી જોડે ગયો, હું આવું છું, તું ક્યાં બેઠો છે બોલ? લાલાભાઈ, આને અહીંયા લઈ આવો, નહીં તો પછી હું કરીશ ને નહીં સારું થાય। આ કલાપીની ધમકી કોને આપે છે? કોને આપે છે? મેં ધમકી નથી આલી કોઈને, બરાબર? ગાળ બોલ્યા છે, કોને ધમકી આલે છે? હમ હે? કાને કોની? તારી માના કલાપી એમ કે છે કે લોકો ચોકથી પૈસા લઈ આવો ને આપો નહીં? હે? કોને ધમકી આલે છે? તો આને લઈ આવો, આને ઉઠાઈ લાવો તમે। મારા અંજોડ કોઈ વાત નહીં કરી, નહીં તો આપણે સંબંધ પૂરા છે। કલાપીની કોને ધમકી આલે છે? હેલો કોને ધમકી આલે છે કલાપીને? મેં એમને ધમકી થોડી આલી, આ તો એમને મને કીધું એવું। એને લઈ આવો લાલાભાઈ, તું એક કામ કર, હમણાં કેટલા વાગે એને આવે? લઈ આવો। હું મોડા આ ફ્રી પડું એટલે ફોન કરું છું। આ ફોન નહીં, તું પોર્યા એટલે હું તને લઈને અહીંયા કોને ધમકી આલે છે? હા હો હમ આ તારા માટે મારે આભરવાનું ના બધું। હમ ચાલ હું આવું યાર। તમે અમને લઈ આવો લાલાભાઈ, નહીં તો તમારી બધી પૂરી કરજો। મારે એમના વગર કોઈ સંબંધ નહીં, કોઈ નહીં યાર તમે। હાલ જે મહિલા પ્રમુખ છે કોંગ્રેસના, તેઓનો આ વિડીયો વિવાદિત છે, કારણ કે શું શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ વ્યાજખોરીનો ધંધો કરી રહ્યા છે તેને લઈ સવાલો ઊભા થયા છે। શું વ્યાજખોરી માટે રાજકીય નેતાઓને ખુલ્લી છૂટ અપાય છે? અહીં એક તરફ વ્યાજખોરો સામે કાર્યવાહીની વાતો થાય છે, તો કોંગ્રેસના નેતાઓ જ આવા પ્રકારના કાર્યોમાં સંડોવાયેલા છે। મહિલા કોંગ્રેસ પ્રમુખનું આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય છે તેને લઈ અહીં સવાલો ઊભા થયા છે। શું ફરિયાદ બાદ મહિલા કોંગ્રેસ પ્રમુખને જે કાર્યવાહીમાં સંડોવવામાં આવશે તેને લઈને પણ હાલ પ્રશ્નો ઊભા થયા છે કે હર હંમેશાની જેમ રાજકીય વગ ધરાવતા નેતાઓ છે તેમને ખુલ્લી છૂટ અપાતી હોય છે, પોતાના વ્યાજખોરીના ધંધા ચલાવે છે, તમામ પ્રકારના કાર્યો ગેરકાયદેસર રીતે કાર્યોમાં સંડોવાયેલા હોય છે, તેમ છતાં તેમની સામે કાર્યવાહી નથી થતી। ત્યારે હવે કોંગ્રેસ મહિલા પ્રમુખની સામે શું પગલાં લેવામાં આવશે તેને લઈ અહીં પ્રશ્નો ઉઠ્યા છે।
સંવાદદાતા મેહુલ દુધરેજિયા લાઈવ જોડાયા છે। જી મેહુલ, અમદાવાદમાં શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખનો દાદાગીરીનો વિડીયો સામે આવ્યો, ગાળો ભાંડતા હોય તેવો વિડીયો સામે આવ્યો અને જીલ શાહ એક તરફ મહિલાઓની સુરક્ષા માટે રેલી કરે છે અને બીજી તરફ આ પ્રકારની દાદાગીરી કેટલી યોગ્ય? રોનક, જે પ્રમાણે અત્યારે જે ઓડિયો આપણે સાંભળ્યો અને ખૂબ જ ગંદી ભાષામાં અને ખૂબ જ સતત એકધારી જે ગાળો છે તે અને જે ફરિયાદી છે તેને આપી રહ્યા છે। મુખ્ય તમને પહેલાં તો આખી માહિતી આપી દઉં કે જે પ્રમાણે જીલ શાહ તેમજ તેના પતિ છે તેના દ્વારા વ્યાજ વટાવનો ધંધો કરવામાં આવે છે તેવા આક્ષેપ અને અરજીની અંદર પણ પોલીસ અરજીની અંદર પણ આ જે ઉલ્લેખ છે તે કરવામાં આવી રહ્યો છે। આ જે વ્યક્તિ છે જે ફરિયાદી છે તેને થોડા પૈસા લીધા હશે અને પૈસા લીધા બાદ જે વ્યાજ અથવા તો વ્યાજની રકમ છે તેને લઈને થોડી એની બબાલ થઈ હશે, પરંતુ જે પ્રમાણે જીલ શાહ છે એ ગંદી ભાષામાં ઉપયોગ જે કરી રહ્યા છે અને સાથે જે બેફામ રીતે જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અને વ્યક્તિ છે તેને ગાળો બોલી રહ્યા છે, તેનાથી જે મહિલાઓ છે તે હાલ શરમમાં મુકાઈ રહી છે। કારણ કે મહિલા જે છે તેના પ્રમુખ છે અને કોંગ્રેસના જે પ્રમુખ શહેર પ્રમુખ છે જીલબેન શાહ તે આ રીતે પોતાના જ વિસ્તારના એક વ્યક્તિને ગંદી ગાળો જે આપી રહ્યા છે તેના ઓડિયો અને વિડીયો વાયરલ થયા છે। આ જે ગંદી ગાળો બોલ્યા બાદ મોડી સાંજે તેઓ પોતાના માણસોને લઈને આ જે વ્યક્તિ છે તેને દુકાને પહોંચ્યા હતા અને ત્યાં પણ જે બેફામ ગાળો બોલ્યા હતા સીસીટીવી વાયરલ થયા છે અને સાથે જ તેના જે લોકો છે તેઓએ પણ જે ગંદી ગાળો જે આપી છે, સાથે જે ફરિયાદી છે તેને માતા સાથે હાથાપાઈ કરી હોય તો મારામારી કરી તેવા પણ જે દ્રશ્યો છે સામે આવ્યા છે। આ રીતના આક્ષેપ કરતી જે અરજી છે દરિયાપુર પોલીસ સ્ટેશનની અંદર થઈ છે। હજુ આ મામલે પોલીસે ફરિયાદ નોંધી નથી કારણ કે તે રાજકીય વગ ધરાવી રહ્યા છે। સૌથી મહત્વનો વાત એ છે કે જે પોલીસ કમિશનર અને ડીજીપી જે વારે વારે પરિપત્ર બહાર પાડે છે કે વ્યાજ વટાવનો જે ધંધો કરતા હોય તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ શું આ જે જીલ શાહ તેમજ તેમના જે પરિવારજનો છે તે ગેરકાયદેસર રીતે કે કાયદેસર રીતે વ્યાજ વટાવનો ધંધો કરે છે તેની અંગે તપાસ થશે કે કેમ, અને જો ગેરકાયદેસર રીતે વ્યાજ વટાવનો ધંધો કરતા હોય તો તેની સામે કડક કાર્યવાહી જે સામાન્ય લોકોની સાથે થાય છે તેવી કાર્યવાહી થશે કે કેમ, તે પણ એક સવાલ છે। આ સાથે જે રીતે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે એક મહિલા તરીકે અને મહિલા શહેરના પ્રમુખ હોવાની જે તેમની પાસે હોદ્દો રહેલો છે, તો આ કેટલું યોગ્ય કહેવાય? તો કોંગ્રેસ પણ આની સામે કોઈ પગલાં લેશે કેમ, તે પણ એક સવાલ ઉદ્ભવી રહ્યો છે। એટલે કે આ રીતે આખી સમગ્ર ઘટના છે તે હજી પણ પોલીસની જે કામગીરી છે તેને લઈને શંકા છે, સાથે જ જે પોલીસ ફરિયાદ નોંધાય તે માટે રજૂઆત છે તે અલગ અલગ જગ્યાઓ પર હાલ કરવામાં આવી રહી છે। જી રોનક। જી બિલકુલ મેહુલ, સંપૂર્ણ માહિતી બદલ આભાર। ત્યારે અહીં રાજકીય વગ ધરાવતા નેતાઓ પોતાના પદનો દુરુપયોગ કરે છે, પોતાની સત્તાનો ઉપયોગ કરી અને લોકોને વ્યાજે પૈસા આપી અને વ્યાજ વટાનો ધંધો કરે છે। એક તરફ તંત્ર વ્યાજખોરો સામે આક્રોશ વ્યક્ત કરે છે, વ્યાજખોરો સામે કાર્યવાહીની સૂચના આપે છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસના મહિલા પ્રમુખ જેઓએ આવી ખરાબ ગાળો આપી છે, સાથે જ મારામારીની ઘટના કરી છે અને દાદાગીરીને અંજામ આપ્યો છે, ત્યારે તેમની સામે શું પગલાં લેવામાં આવે? આ સાથે જ હવે કોંગ્રેસ પણ મહિલા કોંગ્રેસ પ્રમુખ પર શું પગલાં ભરે છે, તેમની સામે શું કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું।